એ બાઈ રીટાબેન, તમે તો બપોરે મને કાલ તણ દેતા હતા ને કે આવતો નહીં. કાલ હું ને સુંદરી બે આયા તો કોઈ નતું. તમે વળી ક્યારે બારે નીકળ્યા? તમને એને વારે મળી? કાલે છે ને હું ને સુંદરી હાજે આયા તો સમય કાઢીને આયા ને કોઈ નતો. બોલો, હમણાં સત્સંગ નહીં કરતા લાગતો? કાલ કેમ નતો દેખાતો? ના રે ના સીતાબેન, સત્સંગ તો એ કર્યું તું, પણ છે ને સત્સંગ કાલ ટાઢ હતી ને તો ઘરે કર્યું તું. હું એ ટાઢ તો હતી હો, હવે એટલે જ ને ઘરે કર્યું તું. અમને શું ખબર લ્યો કે તમે આવશો, નકો તમે તમને વેલો ન કહી દી. ના ના, ઈ તો એમ જ હોય ને. આ વાર તો ન મળે, પણ કાલ તો છે ને અમે પિઝા બનાવ્યા હતા ને તે વાર મળી હતી. કાલ પિઝા બનાવ્યા હતા? હવે કાલ બનાવ્યા હતા હો. મેં જ નતું કીધું તમને? ખબર છે, કીધું તું કે ભૂતડીને કીજો કે મને રેસીપી મૂકે એટલે હું બનાવીશ. પછી મેં કીધું કે લે સુંદરીને ફોન કરીને પૂછું, પણ ઈ કે અમને તો જે બનાવશો ને એ આવશે. તે પછી મેં બનાવી નાખ્યા. કેવા બન્યા હતા? સુંદરી તો કીધી હતી હો કે બહુ મસ્ત બનાવ્યા છે. તો હારા જ બન્યા હોય ને. સીતાબેન તો વાયડા હો. હવે બાઈ એમ તો ફેન્સી ખાવાનું બનાવતા આવડે. મુયું ખાલી છે ને એ પિઝાનું નામ મોટો છે, બાકી બનાવવામાં તો કઈ હાડમારી નહીં. હેલા હોય મુયું હાવ હેલા. સીતાબેન છે ને આજ તો સત્સંગ બારે રાખશું. આજ તો એવી ટાઢ નહીં ને તે બારે હશે, તમે આવજો હો. આજે તો નક્કી નહીં, નવરી થઈ જઈશ તો આવીશ. મુઈ કાલની જેમ વેલું નથી લઈ જને, બે હાવો આવજો. કાલે તો છે ને એને પિઝા ખાવાનું મન થતું હતું ને એટલે વેલા આવી ગયા તો એટલે હું વેલી નવરી થઈ ગઈ હતી. નકર તો ઈ બહુ મોડા આવે, અંધારું પડે ને ત્યારે આવે. વેલા આવી જાય ને હું ખબર વેલા નવરા થઈ જાવ તો આવજો. ના ના, મુઈ વેલા નવરા થઈ જાય તો આવીશ જ ને. હુએ અને સુંદરીને લેતા આવજો. એની બોલી કેવી મીઠી છે બાઈ. મીઠી તો હે હો, કોયલ જેવી મીઠી છે. બાયું તો છે ને હવે આપણે પિઝા બનાવવા આવે ને તો સીતાબેન પાસે જવાનું શીખવા. હુએ આવજો ને, હું શીખડાવીશ તું તારે. લ્યો ક્યારેક અમે ટ્રાય કરશું. શીખવાડશો ને સીતાબેન? મુઈ કેમ ના શીખડાવું? શીખડાવું જ ને. હાલો હવે જાશો નહીં કે ઊભો વાતો જ કરશું રહ્યા. તેરે મુઈ હાલો આપણી વાતો તો કોઈ દી નહીં ખૂટે. ભલે હો સીતારામ હો બાયું. હા સીતારામ હો. હા સીતારામ હો સીતાબેન. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के पाप सारे मिट जाएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। છોકરીઓ આજે છે ને હાજે બધાને આવવાનું છે સત્સંગમાં. સત્સંગ તો રોજ હોય છે, તો આજે જ કેમ જવાનું છે? કાયડી તું છે ને તારું મોઢું ઘણું હલાવે છે. તારે ચોકલેટ ખાવી હોય ને તો આવજે ને કે ના આવજે. શું ઘડી યાદ દેવડાવવાનું હોય કે શનિવારે છે ને આપણે જવાનું જ છે? હવે કાયડી કેમ ભૂલી જાય છે? આપણે શનિવાર ફિક્સ નહીં કર્યો જવાનો. હોય હાચે નહીં, શનિવારે આપણે સત્સંગમાં જવાનું હોય છે. કાલ શનિવાર છે, તેરે કાલ શનિવાર જ છે ને. બાઈ ગઈકાલે તો શું થયું ખબર છે? મારી મમ્મીને એમ કે ગઈકાલે શુક્રવાર હે બોલ, અને ગઈકાલે શુક્રવાર હે, શુક્રવાર તો આજ નહીં. બાઈ પેલો તો કેવા વરત રહેતા નહીં. હું તો વડા રહેતી ને હો. તમે રહ્યા હશો વરત, હું તો ખાઈ પીને પેટ ભરીને ભગવાનને મનાવી લેતી જો. તું વરત જ નહીં રહી હે ભૂતળી? ના, હું તો વરત જ નથી રહી, નથી ગોરમાના રહી, નથી જયા પાર્વતીના રહી, વરત જ નથી કર્યા. બાઈ હું તો ગોરમાનો જયા પાર્વતીનો બધાય વ્રત રહીશું. અને હું કરતી ખબર હે? રોંધણિયા બેહીન કઢી રોટલો ખાઈ જાતી, અને જેનો વ્રત પૂરો થઈ જાય ને એને ઉજવણા લેવા જાતી હો. સેપ્ટિયા કઢી રોટલો ખાઈને ઉજવણા લઈ આવી. અમુકના ઘરમાં તો બોલ કેવું હોય ખબર હે? સવારમાં ઉઠી નાય ને પછી ભગવાનની પૂજા કરે. અમારા ઘરમાં તો નાયા વગર જ અમે તો મનાવી લઈ ભગવાનને. અમે નાયા વગર જ મનાવી લઈ હો. આવી ટાઢ ન કોણ હવારમાં નાય? નાયલી મારા ઘરમાં તો છે ને મારી મમ્મી રોજ નાઈને જ દીવાબત્તી કરે. જો ભાઈ હું તો સાચું જ કહું છું, અમે તો નાયા વગર ભગવાનને મનાવી લઈએ. છોકરીઓ તમને ખબર હે? કાલ તો છે ને સીતાબેને પિઝા બનાવ્યા હતા. બનાવીએ લીધા એટલે એલી હમણાં એક દિવસ છે ને મેં પિઝા બનાવ્યા હતા ને તો એને ફોન આવ્યો તો મને રેસીપી મૂકજે. ઠીક, સીતાબેને ફોનમાં જોઈને પિઝા બનાવી લીધા હે. ઈ તો ઠીક, પણ સુંદરીને છે ને એવા ભાયા ને ઈ કે એવા મસ્ત બનાવ્યા હતા ને હોટલથી એ મસ્ત હતા. એલી સુંદરી સત્સંગમાં આવવાની છે આજે? મેં તો એવું સાંભળ્યું કે સીતાબેન આવશે ને તો સુંદરી આવશે. હારું લે, સત્સંગમાં આવે તો બે વાતો તો કરીએ. કેટલા બધા દીઠા વાતોય નહીં કરી. એની અમેરિકાની વાતો નવી હોય ને. હાલો તો છોકરીઓ હવે હું જાઉં, અમારે જવાનું ટાણું થઈ ગયું. હું અમારે જાઉં જ છે. હાલો તો છોકરીઓ આજે છે ને સત્સંગમાં આવવાનું હોય ને ભૂલી ન જતા. વેલો કામ કરીને વેલા નવરા થઈ જાજો.
અમે તો રોજે વેલા જ નવરા થઈ જાય. હાલો તો ભલે હો છોકરીઓ, સીતારામ. એ હા સીતારામ હો. जो तू साथ में हो तो जीतू जहां, तू आवाज तो दे उड़ आओ वहां. थोड़े तुम थोड़े हम और चाहिए क्या ओ बेलिया. तू है तो दिल धड़कता है, तू है तो सांस आती है, तू ना तो घर घर नहीं लगता, तू है तो डर नहीं लगता. तू है तो गम न आते हैं, तू है तो मुस्कुराते हैं, कि तेरे बिना सो नहीं सकते, किसी के हो नहीं सकते. મમ્મી આ સીતાબેન આવવાના હે કે નહીં આવવાના? કોણ જાણે, કહેતો તો હતો કે નવરી થઈ જઈશ ને તો આવીશ. બચારા કાલ તો આયા હતા પણ એને ખબર નથી કે સત્સંગ ઘરે રાખ્યું છે. સીતાબેન કહે કે સુંદરી આવવાની હે. હવે સીતાબેન આવશે ને તો સુંદરી આવશે. તો આપણે એની રાહ જોવી છે કે આપણે સત્સંગ ચાલુ કરવું છે? ના ના મુઈ ઘડીક વાર રાહ જોઈ ને. કાલે આયા તો શું ખબર આજે આવે. હવે રાહ જ જોવાય ને. એ બાઈ અત્યારે તો કૂતરાઓનો કઈ ત્રાસ વધ્યો હે ને. ચપલું ઉપાડી જાય બોલો. તમારે ઉપાડી જાય હે, અમારે વડી ઉપાડી જાય. અમારી તો બારે જ પડી હોય હે, અમારી તો કોઈ દી નહીં ઉપાડી જાતા. એ બાઈ હારું લ્યો, તમારે તો બારે જ પડી હોય હે ને તોય ઉપાડી નહીં જાતા. અમારે તો 3 વર્ષ થયા ઉપાડી જાય હે. પાછી ગમે એટલાની પડી હોય ને તો એમાંથી મારી ચપ્પલ ઉપાડે. તમારી ચપ્પલ એને બહુ ગમતી હશે ને એટલે. તેરે ગમતી હોય તો માંગી જ લેવાય ને. ના ન પાડીએ કઈ સવિતાબેન. તેરે મુઈ પાછા ઉપાડી જાય ને એટલે એક ઉપાડી રે 250 નો ખર્ચો થાશે. એટલે જ સવિતાબેન તમારી ચપ્પલ ઉપાડી જાય છે. તમે મૂઘી ચપ્પલ વાપરો હો ને એટલે. સસ્તી ચપ્પલ વાપરશો ને તો નહીં ઉપાડી જાય. મુઈ હવે તો ક્યાંય જાય ને તો આજુબાજુ ઝાડવો હોય ને તો એમ જ લટકાવી દઈ, નકર તો દેખી નહીં મૂકતા. ઈ તો હારું હે કે કૂતરાએ છે ને આપણી ચપ્પલ ઉપાડી જાય છે. આ છોકરીઓની ઉપાડી જાત ને તો માથે પડત. આપણાને તો હાલે, આપણે ગમે એવી પહેરી લઈ, પણ આ ન પહેરે ને. એ સીતારામ બાયું, સીતારામ બધાને. એ મોઈ સીતારામ, આવો આવો. સીતાબેન અમે તમારી જ રાહ જોતા તો. હારું લ્યો તો હું આવી ગઈ. અને આજે તો તમે આયા હો. તેરે તમે ભૂલી ગયા લાગો, આજ શનિવાર છે. એ ઉએ હાચે નહીં, આજ શનિવાર હે તો આવો જ ને તમે. હા બેહો સીતાબેન. સુંદરી તાર છોકરીઓ પાસે બેહવું હોય ને તો ઉબાજુ આલી જા. ના ના મમ્મી વાંધો નહીં, હું અહીંયા જ બેહી જઈશ. ના ના તું તારે બેહી જા ને, ઉબાજુ જા, છોકરીઓ ભેગે તને મજા આવે ને. ના ના સવિતાબેન અહીંયા જો મોટો હારા દેખાય ને બધાના. સુંદરી આજ કમે હી વેલા આવી ગયા લાગો નહીં. હવે આજ વેલા આવી ગયા તા. હારું લે તો હવે છે ને તાર દર શનિવારે વેલા જ આવી જવાનું. ઈ તો કામ ના હોય તો નીકળાય, નકર તો કેમ કરીને નીકળાય. ના ના ઈ તો એમ જ હોય ને. સીતાબેન તમે તો આખો દી કામ કરીને થાકી રહેતા હશો તો હાજે હુઈ જતા હશો ને નહીં વેલા. ના ના મુઈ હુએ શું, કામ કરીને પછી બે હાહુ વહુ રે વાતો કરીએ. હે તો હારું કહેવાય. લ્યો તો હવે સત્સંગ ચાલુ કરશું. હવે સત્સંગ જ ચાલુ કરાય ને, હાલો કરીએ. આજ તો શનિવાર છે છોકરીઓ, તમારે ઉપાડવાનું હશે ને. હા ત્યારે અમે જ ઉપાડીએ ને. કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી, મારે એક જ તમારો આધાર રે સામડા ગીરધારી. કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી. અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી. દયાળુ પ્રભુ આપદાથી ઉગારો, દીનાનાથ તું એક આધાર મારો. પ્રભુ આપ છો સર્વને પાળનારા, તમે છો સદા સંકટો ટાળનારા. કીધા છે કરોડો તમે ઉપકારો, દીનાનાથ તું એક આધાર મારો. હું રાખનો રાખ અજ્ઞાત પ્રાણી, ન મારી કસી વાત તુથી અજાણી. કરો હે દયાળુ ક્ષમા વાંક મારો, દીનાનાથ તું એક આધાર મારો. અમે બાળકો બોલીએ હાથ જોડી, અમારી મતી હે પ્રભુ છે કથોડી. સદા આપજો આપ સારા વિચારો, દીનાનાથ તું એક આધાર મારો.
કુટુંબીજનો જે અમારા, રહીએ શરીરે સુખી સર્વ સારા. દયા લાવીને પ્રાર્થના દિલ ધારો, દીનાનાથ તું એક આધાર મારો. નથી મેં કરી આપની કાંઈ ભક્તિ, નથી આપના ગુણ ગાવાની શક્તિ. દયા લાવીને દાસ દુઃખો નિવારો, દીનાનાથ તું એક આધાર મારો. અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી. દયાળુ પ્રભુ આપદાથી ઉગારો, દીનાનાથ તું એક આધાર મારો. એ બાઈ મજા આવી નહીં? હવે ઘણા દી પછી ભેગા બેહીએ તે કેવી મજા આવે. એ મુય સુંદરી તારો અવાજ કેવો અસલ છે, તું એકાદું ગાને. એ બાઈ મને તો એકે આવડતાય નથી, હું શું ગાઉં? એકાદું તો આવડતું હશે, બે લીટી તો બે લીટી, પણ બે લીટી એ ગાતો ખરી. તેરે મુય તારો અવાજ તો કેવો અસલ કોયલ જેવો છે. હવે સુંદરી સાચી વાત છે, હો એકાદું તો ગાવું પડે તારે. સુંદરી કાલ મેં તને શીખડાયું તું ને એ ગાઈ દે. મમ્મી છે ને મને આખું નહીં આવડતું. આખું ના આવડે તો કઈ નહીં ને, જેટલું આવડે એટલું ગા. સાચી વાત છે સુંદરી, આખું ના આવડે તો કઈ નહીં ને, તું તારે કોઈ અહીંયા તને સજા નહીં દે, એ ભણવામાં દે સજા, અહીંયા કોઈ નહીં દે તને. જેટલું આવડે ને એટલું ગા. હા તો ઠીક છે, લ્યો ગાઉં, બીજું શું થાય. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સીધ આવ્યો. નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, કે નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા, નાગનું શીશ હાર્યો. એ મુઈ કેવો અસલ અવાજ છે તારો. હવે ભજન તો હારું છે હો સુંદરી. હવે મમ્મી પાસે શીખી હું. હારું લે, આવતા શનિવારે આવે ને એટલે આખું શીખી આવજે ને વહે આખું ગાજે. એ હા, આજે તો ઘણા દી પછી આપણે બધાએ ભેગા થયા. આપણે તો તોય ઠીક ભેગા થાય, પણ સીતાબેન ને સુંદરી આજ આયા. ના ના, હવે તો સીતાબેન ને સુંદરી એ દર શનિવારે આવશે જ નહીં સીતાબેન? ભગવાનનો હુકમ હશે તો આવશો જ ને, ક્યાં ના હતી. હા ઈ વાત પેલી હો. રામ નામ બોલો બોલ્યાથી બેડો પારશે, રામ નામ બોલો બોલ્યાથી બેડો પારશે. આમને આમ રામનું નામ લઈને જિંદગી કાઢવી છે, તોય રામ રખવારો હે, બીજું કોણ છે કા? તેરે બાકી તો બધુંય મોહ માયા છે. રામા રામા રટતે રટતે બીતી